આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિરોધ પક્ષના કામને લઈને વિરોધ કરતા ગરમાઈ હતી। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષે વિવિધ કામોની સાથે વિદ્યાર્થીને પ્રવાસે નહીં લઈ જવામાં આવતા વિરોધ કર્યો હતો। સાથે બૂટ મોજાનો ઓર્ડર મોડો આપતા વિરોધ કર્યો હતો, જેથી સામાન્ય સભા ગરમાઈ હતી અને રામ મંદિરે શિક્ષણ સમિતિની સભામાં મુદ્દો ઉછાળ્યો હતો। રામ મંદિર બનવા જઈ રહ્યું છે, તેને લઈને 22મીએ શાળામાં રજા આપવા માટે વિરોધ પક્ષે માંગ કરી હતી, જેના જવાબમાં શાસક પક્ષે કહ્યું હતું કે રજાનો નિર્ણય સરકાર નક્કી કરશે। વધુમાં કહ્યું કે સ્કૂલમાં જ રામ મંદિરની ઉજવણી થાય તેવી માંગ શાસક પક્ષે સરકાર પાસે માંગ કરી છે। ભગવાન સ્વામી વિવેકાનંદની જેમ ભગવાન રામનું ચિત્ર આપવાની માંગ કરાઈ છે। નવા સીમાંકરણમાં આવેલા વિસ્તારમાં એસએમસીને 35 જેટલી શાળાઓનો કબજો મળ્યો નથી। માત્ર હવે 2.5 મહિના માટે 2200 વિદ્યાર્થીને બૂટ મોજા યુનિફોર્મ આપવામાં આવશે। લેબ ટેસ્ટ કરાવ્યા વગર જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો હતો।